મિત્રો, રેડિયો એલજેમાં આજે એક વિશેષ મહેમાન છે પ્રવીણભાઈ ઝાલા. નમસ્કાર. પ્રવીણભાઈ સાથે સંકળાયેલા છે. આપણે એમની જર્ની વિશે જાણીએ. પ્રવીણભાઈ, સાથે તમે ક્યારથી જોડાયા? 2018માં સાથે હું એઝ અ ફિલ્ડ ઓફિસર તરીકે મારું જોઈનિંગ થયેલું છે. ત્યારે હાઉસિંગ રિલેટેડ એક પ્રોગ્રામ હતો જે ઓઢવ એરિયામાં ચાલતો હતો, તો ત્યાં મારું પોસ્ટિંગ થયેલું હતું એઝ અ ફિલ્ડ ઓફિસર તરીકે. બરાબર છે. અત્યારે ક્યાં કામ કરો છો? અત્યારે હું શાહવાડીમાં AID કરીને એક પ્રોગ્રામ છે એરિયા ડેવલપમેન્ટનો, ત્યાં હું કામ કરું છું સેન્ટર મેનેજર તરીકે. બરાબર છે. શું એમાં એટલે કામ કયા પ્રકારનું હોય એમાં? AID એટલે એરિયા ડેવલપમેન્ટનું કામ છે, જેમાં જે પુઅર એરિયા હોય છે કે જેમાં માઇગ્રન્ટ લોકો વસે છે, જેમાં ગરીબ લોકો વસે છે, એ લોકોનું ડેવલપમેન્ટ કઈ રીતે કરવું. એટલે કે રોજિંદી લાઈફમાં એમના જેટલા પણ પરિબળો સ્પર્શ કરતા હોય છે, સવારથી માંડીને સાંજ સુધી, એમાં એજ્યુકેશન આવી ગયું, એમાં હેલ્થ આવી ગયું, એમાં એમનું લાઇવલીહુડ આવી ગયું, એમાં કોર્પોરેશન સ્ટ્રક્ચર આવી ગયું. તો આ બધા લેવલોમાં એ લોકોનું મતલબ જે સર્વિસ એ લોકો લેતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક એ લોકોને સમજ નથી હોતી કે આપણે કઈ રીતે મળે છે. તો એ પ્રમાણે લોકોને અમે માહિતી આપીએ છીએ, માહિતી પ્રોવાઈડ કરીએ છીએ, પ્લસ જ્યાં જરૂર પડે ત્યાં લોકોની હેલ્પ પણ આપણે કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે કોર્પોરેશન સ્ટ્રક્ચર જે રીતે કામ કરતું હોય છે, તો વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે એ લોકોને એટલું બધું નોલેજ નથી હોતું કે આપણે શું કરવું જોઈએ કે જેથી કરીને આપણે કોર્પોરેશનની સુવિધાઓ મેળવી શકીએ. તો એમાં એવું હોય છે કે એપ્લિકેશન કરવી, કોર્પોરેશન કેવી રીતે કામ કરે છે એની માહિતી હોવી, આપણી પાસે જે વસ્તુની નીડ છે તો એ નીડ આપણે કેવી રીતે પૂરી કરવી, કોની પાસે જવું, કેવી વાર્તાલાપ કરવી, એ બધી ટ્રેનિંગ અમે લોકોને આપીએ છીએ. બરાબર છે. અમદાવાદ આવ્યા એ પહેલાં તમે ક્યાં હતા? અમદાવાદ જિલ્લાનું વિરમગામ તાલુકાનું મારું એક જેતાપુર ગામ છે. 2014 પહેલાં હું મારા ગામડે જ હતો. ફાધર ફાર્મર છે, અમારી જમીન છે, એટલે હું પણ ખેતી જ કરતો હતો. હવે બાળકો જ્યારે એજ્યુકેશન લાયક થયા, પહેલા ધોરણમાં ભણવા લાયક થયા, તો અમારે ત્યાં એજ્યુકેશન પ્રાઇમરી સુધી જ છે. એટલે હાયર સેકન્ડરી માટે પણ અમારે બહાર મોકલવા પડે છે. જે બહાર મોકલે એટલે અમારે સિટી બહુ દૂર પડે છે, એટલે અપડાઉન પોસિબલ નથી હોતું. એટલે અમે એવો વિચાર કર્યો કે ભાઈ જો બાળકોને અપડાઉન કરે એના કરતાં આપણે અહીંયા પણ કામ કરવાનું છે અને બહાર જઈશું તો પણ આપણે કામ કરવાનું છે, પણ બાળકોને સારું એજ્યુકેશન મળી શકશે. તો એ હેતુથી અમે 2014માં અમદાવાદ શાહવાડી આવ્યા હતા. શાહવાડીમાં મેં કંપની જોઈન કરી હતી, કારણ કે એજ્યુકેશન મારું 10 પાસ સુધી જ ભણેલો હતો, એટલે મને સારી નોકરીની તો આશા હતી જ નહીં. માઇગ્રન્ટ લોકો જે પ્રમાણે અહીં આવીને પોતાનું ગુજરાન ચલાવે છે અને કંપનીઓમાં જાય છે અને 12 કલાક નોકરી કરે છે, બસ મારો ધ્યેય પણ એ જ હતો કે આપણે નોકરી કરીને છોકરાઓને એજ્યુકેશન સારું આપી શકીએ. તો થોડો ટાઈમ કંપની જોઈન કરી, પછી ગાડી પાટા પર હતી, પણ જેમ જેમ બાળકો મોટા થયા, મોંઘવારી વધતી હતી, ખર્ચા વધતા ગયા, તો પગાર ઓછો પડવા લાગ્યો, ભાડાનું મકાન. પછી મારી વાઈફે એવું કીધું કે હું કોઈ કોર્સ કરીને હું પણ નોકરી જોઈન કરું. કીધું સારું. તો અમારે ઈસનપુરમાં 7નો જ એક પ્રોગ્રામ ચાલતો હતો લાઇવલીહુડ, એમાં કોમ્પ્યુટર ક્લાસ અને બ્યુટી પાર્લર બંને ચાલતા હતા. તો ત્યાંથી ફિલ્ડ ઓફિસરો અમારા એરિયા સુધી આવતા હતા, તો એ લોકો મોબિલાઇઝેશન કરતા હતા, એમાં મારા વાઈફને પણ મળ્યા, તો એમણે કોમ્પ્યુટર જોઈન કર્યું. તો લગભગ 6 મહિના સુધી કોર્સ કર્યો અને એમાં પાવરફુલ થયા અને સર્ટિફિકેટ પણ મળી ગયું. અને 7ની પોલિસી સારી હતી કે જે લોકો ત્યાં કોર્સ કરે છે ને એ લોકો જોબ પ્રોવાઈડ કરાવે છે. હવે લક સારું હશે તો એ વખતે 7માં જ વેકન્સી હતી મોબિલાઇઝેશનમાં, તો અમને ઓફર કરી કે ભાઈ પુષ્પાબેન, તમારે 7માં જ જો જોઈન થવું હોય તો તમે મોબિલાઇઝેશન તરીકે એઝ ફિલ્ડ ઓફિસર તરીકે તમે જોઈન થઈ શકો છો. તો અમારા ઘરની નજીક હતું ઈસનપુર, એટલે પછી અમને વધારે સારું એ લાગ્યું, એટલે મારા વાઈફ એમાં જોઈન થઈ. એ 2017માં જોઈન થયા હતા. પછી જે એરિયામાં હું કામ કરતો તે ગાર્મેન્ટ લાઈન હતી મારી, અને ગાર્મેન્ટમાં શું થયું કે સિઝનેબલ થઈ ગયું. જ્યારે દિવાળી જેવો તહેવાર હોય, ક્રિસમસ જેવો તહેવાર હોય, તો એ તહેવારોમાં એનો માંગ વધારે હોય, તો ત્યારે અમારી આવક સારી થાય, પણ બાકીના દિવસોમાં એકદમ લો ઇન્કમ થઈ જતું હતું. મને યાદ છે ત્યાં સુધી અમારું મકાન ભાડું 2500 રૂપિયા હતું, અને 2500 રૂપિયા મેં પગાર પણ ઉઠાયેલો છે. તો મારે મકાન ભાડું ભરવું કે આખો મહિનો ખાવું. પછી હું કંટાળી ગયો હતો. મારા વાઈફને પણ મેં કીધું કે 7માં જો કોઈ વેકન્સી હોય તો ચોક્કસ મને કહેજે, મને 10,000 જેટલો પગાર આપશે ને તો પણ હું જોઈન કરેલીશ. સેમ થયું એવું. ત્યારે ઓઢવમાં HRC કરીને પ્રોગ્રામ આવેલો, અને એ વખતે ફિલ્ડ ઓફિસરોની જરૂર હતી, તો મારા વાઈફે આગળ સજેસ્ટ કર્યું કે ભાઈ મારા
હસબન્ડ બી છે. તો ઇન્ટરવ્યૂમાં મને બોલાયો. પરેશ સર, ચીમનીબેન અને એક પારુલબેન કરીને હતા, એમને મારું ઇન્ટરવ્યૂ લીધું. તો એ વખતે મારું સિલેક્શન પણ થયું અને ઓર્ડરમાં મને ત્યાં મૂક્યો હતો. અને એ વખતે મને 10,000 પગાર તરીકે મારું જોઈનિંગ ત્યાં થયેલું હતું. હું ખુશ હતો ઘણો. પછી 4 દિવસ કામ કર્યું અને ફિલ્ડ વર્ક મેં ક્યારેય કરેલું નહોતું, કારણ કે મારી જર્ની એવી હતી કે સવારે કામ પર જવાનું, સાંજે આવીને ખાઈ પીને સૂઈ જવાનું. મને લોકો સાથે વાત કરવામાં કે લોકોના બાયણે જઈને ઊભું રહેવામાં મને નહોતું ગમતું. તો 4 દિવસ મેં છોડી દીધું હતું. હું આવતો રહ્યો ચાલુ નોકરી ઘરે. જેવી પારુલબેનને ખબર પડી ને કે પ્રવીણભાઈ છોડીને જતા રહ્યા છે, એમણે મને ફરી ત્યાં બોલાવ્યો કે ભલે જો નોકરી ના કરો પણ એકવાર મળવા આવો. તો એ સેન્સથી હું મળવા ગયેલો અને એમને કાઉન્સિલિંગ કર્યું મારું કે પ્રવીણભાઈ તમે કરી શકો છો, તમારામાં એ સ્કિલ છે પણ તમને ખબર નથી. તો પછી આનાથી પ્રેરાઈને મેં ફરી જોઈન કર્યું અને અત્યારે હું અહીંયા મેનેજર તરીકે બેઠો છું તમારી સામે. બહુ સરસ. એટલે એક સવાલ એવો થાય કે પત્ની સાથમાં તમારા કરતાં સિનિયર છે? યસ, 1 year old, 1 વર્ષ પહેલાંના છે અને સાથે મને એ લાયા છે. હા, રાઈટ. બહુ સરસ. કોમ્યુનિટી સાથે કામ કરવાનું કેવું લાગે તમને? શરૂઆતમાં જ્યારે અમે કામ કરતા હતા કોમ્યુનિટી સાથે, ત્યારે ક્યાંક ને ક્યાંક મનમાં એવું હતું કે કામ થાય કે ના થાય, આપણને પગાર આવે છે ને. પછી ધીરે ધીરે જ્યારે સાત છે ને એક પરિવાર છે. તો જ્યારે અમારી ટ્રેનિંગો, અમારી દર મહિને મિટિંગો થતી હોય, દર 6 મહિને અમારી ટ્રેનિંગ થતી હોય, દર વર્ષે પણ, એટલે અમુક તબક્કે અમારી ટ્રેનિંગો પણ થતી હોય છે. જ્યારે ટ્રેનિંગો થતી હોય ને ત્યારે જે અમે ટ્રેનિંગ લઈએ છીએ ને એનાથી અમને એવું થાય છે કે જે અમે ટ્રેનિંગ લઈએ છીએ અમે લોકો સુધી પહોંચાડીએ તો એમાં લોકોનું પણ સારું છે ને લોકોને કંઈક ને ક્યાંક મદદ થશે એનાથી. તો શરૂઆત તો અમારી એવી રીતે થઈ હતી, પણ પછી જેમ જેમ લોકો સાથે સંકળાયા, જેમ જેમ લોકોની લાઈફને અમે ટચ કરીને જાણ્યું કે લોકો કેવી રીતે જિંદગી જીવે છે, પછી ક્યાંક ને ક્યાંક આપણને પણ એવું થયું કે લોકોની મદદ કરવી એક બહુ સારું પ્લેટફોર્મ છે અહીંયા. અને હું તો એવું માનું છું કે અમે સોશિયલ વર્કર તરીકે કામ કરીએ છીએ. તો લોકો ફ્રીમાં પણ સોશિયલ વર્ક કરતા હોય છે કે જે એમની કોઈ આવક નથી હોતી. જ્યારે એમને 7 પગાર આપીને સેવા કરાવે છે તો પછી કેમ ના કરવી જોઈએ. પછી ખરા રૂપમાં અમે પછી સેવાનું ચાલુ કર્યું અને અમે કોમ્યુનિટી સાથે કામ કરીને એટલે જાણવા મળે છે કે કોમ્યુનિટી ઘણી પીસાતી હોય છે, મોંઘવારીમાં પીસાય છે, પછી પોતાના કામકાજ કરાવવામાં પણ શોષાતી હોય છે. તો ઘણી જગ્યાએ પીસાતી હોય છે. તો ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે લોકોને મદદ કરીએ છીએ ને અને એ લોકોનું કંઈક કામ થાય છે ને જે એમને સંતોષ મળે છે અને પછી આપણી પાસે આવે છે ને આપણને જે થેન્ક્સ કહે છે ને જે આપણો આભાર માને છે, ત્યારે આપણને એક એવું ફીલ થતું હોય છે કે ચાલું આપણી જેવું અમીર કોઈ નથી. કારણ કે રૂપિયા ગમે એટલા હોય, તમે જો કોઈની મદદ નથી કરી શકતા તો પછી એ બધું નકામું છે. એટલે જ્યારે આપણે માણસ તરીકે નો જે તમારો રોલ છે, તમારી ભૂમિકા છે, એ છે કે તમે બીજા માણસને મદદ કરી શકીએ. મિત્રો, આપણે પ્રવીણભાઈ સાથે વાત કરી રહ્યા છીએ. પ્રવીણભાઈ, તમે માઇગ્રન્ટ જે વર્કર્સ છે એમની સાથે પણ એ જે વિસ્થાપિતો છે, બહારથી ક્યાંકથી આવેલા છે, એમની સાથે પણ કામ કર્યું છે. એમની સાથેનો અનુભવ કેવો રહ્યો તમારો? બહારથી જે લોકો આવે છે એમાં ગુજરાતના પણ હોય છે. ગુજરાત મીન્સ કે અમદાવાદ જિલ્લાની બહારથી પણ એને અમદાવાદમાં વસે છે. બીજા છે અધર સ્ટેટ, યુપી, બિહાર, એમપી, મહારાષ્ટ્ર, ત્યાંથી પણ લોકો અહીંયા આવીને વસે છે. હવે અહીંયા આવીને એ લોકો વસે છે તો એમનું પહેલી પ્રાયોરિટી એમની હોય છે કે અમને કોઈ સારી જગ્યાએ, મતલબ કંપનીમાં કે ત્યાં જોબ કરીને અમે, કારણ કે આવે છે તો બધા કમાવાની દૃષ્ટિએ જ આવતા હોય છે. તો અહીંયા આવ્યા પછી એ લોકો મકાન ભાડે રાખીને અહીંયા વસતા હોય છે. હવે એ તો પોતાનું ગુજરાન ચલાવી લે છે કે કામ પર જાય છે અને કમાઈને લાવે છે અને પોતાનું ફેમિલીનું ભરણ પોષણ કરે છે. પ્રોબ્લેમ ક્યાં આવે છે કે એ લોકો ના બાળકો જે હોય છે એ લોકોના બાળકોના એજ્યુકેશનમાં એ લોકોને વધારે તકલીફ પડે છે. કારણ કે યુપી, બિહારથી આવ્યો એટલે એમની જે ભાષા હોય છે, લેંગ્વેજ, એ હિન્દી હોય છે. હવે નજીકમાં હિન્દી સ્કૂલ છે કે નહીં અને ત્યાં આગળ એ લોકોને એડમિશન મળશે કે નહીં, એ લોકોના બાળકો ક્યાંક ને ક્યાંક એકાદ વર્ષ અહીંયા રહે ને એટલે ડ્રોપ આઉટ થઈ ગયા હોય છે. ત્યાં ભણ્યા હોય ને અહીંયા આવે એટલે તાત્કાલિક તો કોઈ વ્યવસ્થા એમને મળતી નથી. તો મેઇન એમની તકલીફ એમના બાળકોને લઈને હોય છે. બીજું કે જ્યારે એડમિશન કરાવવા જતા હોય છે ત્યારે હવે માઇગ્રન્ટ થયા છે એટલે અહીંના પ્રોપર કોઈ ડોક્યુમેન્ટ નથી હોતા. તો એ ડોક્યુમેન્ટ લઈને એ લોકોને બહુ તકલીફ પડે છે. હવે જ્યારે અહીંયા એ લોકો રહે છે એટલે અહીંની પૂરી આખી ભૌગોલિક પરિસ્થિતિ એ લોકો અજાણ હોય છે કે ક્યાં કોર્પોરેશન ઓફિસ છે, ક્યાં આગળ આધાર કેન્દ્રો છે, કે ક્યાં આગળ અમારે કચેરીઓમાં કામ કરવાનું છે, એ એમને કોઈ માહિતી હોતી નથી. પરિણામે શું થાય છે કે ડોક્યુમેન્ટ અપૂરતા હોય એટલે કોઈ સરકારી સ્કીમ લઈ લો કે પછી એજ્યુકેશનના કોઈ સ્ત્રોત હોય બાળકોને ત્યાં મૂકવા હોય એ લઈ લો, તો એ બધામાં એ લોકોને બહુ તકલીફ પડે છે. પરિણામે શું થાય છે કે બાળકો ઘરે ને ઘરે રહી જાય છે.
અમે ઘણી બધી જગ્યાએ એવું જોયું છે કે એઝ અ જેન્ટ્સ આવે એટલે એને કમાવું તો પડે જ. એક દિવસ પણ જો એ પાડે છે ને તો એના મહિનાની અંતે એને ખબર પડે છે કે મારી એક હાજરી મને નડે છે, તો એ પોતે ટાઈમ નથી આપી શકતો. એની પત્ની હોય છે એ આ બધાની માહિર નથી હોતી, તો એને એ ત્યાં ઊભી જ રહી જાય છે કે મારે હવે ક્યાં જવું. એવામાં જો અમે એ લોકોના સંપર્કમાં આવીએ તો એવા ઘણા બધા કિસ્સા છે કે જેમાં એ લોકોના અમે ડોક્યુમેન્ટના કામ કરાયા છે, જેમાં એ લોકોના અમે બાળકોના સ્કૂલોમાં એડમિશન પણ કરાયા છે. ઘણા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય છે કે ભાઈ સરકારીમાં તો હવે જગ્યા છે નહીં, તો બાળકને સ્વાભાવિક છે કે જે હિન્દી સ્કૂલો છે એ બધી પ્રાઇવેટ હોય છે, અને સાવાડીમાં તો ખાસો મોટો એરિયા છે પણ સ્કૂલ સરકારી એક જ છે, બાકી પ્રાઇવેટ સ્કૂલો બહુ જ છે. તો એ લોકોને ત્યાં આગળ ફીના પણ ઘણા બધા પ્રોબ્લેમ આવે છે. તો અમે એવા બાળકોને 10માની પરીક્ષામાં પણ બેસાડ્યા છે કે જેમાં સ્કૂલમાંથી કહી દીધું કે તમે ફી નહીં ભરો તો તમને એક્ઝામમાં બેસવા દેવામાં નહીં આવે. તો આ બધું જ્યારે થાય છે ને ત્યારે જે એ લોકોની જે ખુશી હોય છે, જે પરિવાર હોય છે, જે મા બાપ હોય છે, એમની ખુશી જોઈએ ને પછી આપણને એમ થાય છે કે ના, ખરેખર શાંતિ છે ને આમાં જ છે એમ. બરાબર છે. હવે કોમ્યુનિટી જે છે એ સામેથી તમને તમારો સંપર્ક કરે છે ઘણી બધી વાર, કે જેમાં તમારો પ્રોગ્રામ તો ચાલતો હોય છે એ વિસ્તારમાં, પણ કોમ્યુનિટી સામેથી આવે જ ખરી, એટલે ક્યારેક તમને સપોર્ટ કરે જ ખરી આ કામમાં? આમાં એવું થાય છે કે અમે જે એરિયામાં કામ કરીએ છીએ ને એ અમારા સિલેક્ટેડ એરિયા છે, કે પછી સાવાડીમાં અમુક સોસાયટીઓ લઈ લો કે પછી અમુક એક આખો એરિયા કે ભાઈ રંગોલીનગર છે કે મોતીપુરા છે, આવી રીતના એક પોકેટ હોય છે કે જેમાં લોકો પુઅર, આપણને જોઈને ખબર પડે કે પરિસ્થિતિ અહીંયા લોકોની સારી નથી. તો એવા એરિયામાં અમે પહેલાં મોબિલાઇઝેશન કરીએ છીએ, ઘરે ઘરે લોકોની માહિતી લઈએ છીએ કે ભાઈ એ લોકો કેવી રીતે લાઈફ જીવે છે. તો એમ કરતાં અમારા સંપર્કમાં એ લોકો આવે છે. પછી અમે દરેક એરિયા વાઇઝ એક કમિટી બનાવીએ છીએ 15 લોકોની, કે જેમાં જે લોકો પોતાના એરિયા માટે કંઈક કરવા માગતા હોય, જે લોકો પાસે થોડો ટાઈમ હોય, તો એવા લોકોને અમે કમિટી બનાવીએ છીએ. ને કમિટી એક જૂથ બને છે વિસ્તારમાં, અને એ પ્રમાણે અમારી ત્યાં ઓળખ ઊભી થાય છે કે સાથ કરીને કોઈ છે કે જે એરિયા ડેવલપમેન્ટમાં આ બધી કામગીરી કરે છે. તો જ્યારે કમિટી બને છે ને ત્યારે એ કમિટીની મિટિંગ અમે કરતા હોય છે અને આપણે સાથને ત્યાં પ્રેઝન્ટ કરતા હોય છે કે આપણે સાથ કઈ કામગીરી કરે છે. બીજું કે ત્યાં અમે વુમન ગ્રુપ પણ બનાવીએ છીએ, કારણ કે પુરુષ, સ્ત્રી અને બાળકો દરેક એજમાં અને દરેક જાતિમાં એ લોકોની પ્રોબ્લેમ અલગ અલગ હોય છે. પુરુષોની પ્રોબ્લેમ અલગ હોય, સેમ મહિલાઓની પ્રોબ્લેમ પણ અલગ હોય છે. તો સાથ છે ને, મેં કીધું એમ, એ દરેક પરિબળોનો સ્પર્શ કરીને કામ કરે છે કે તમારે એજ્યુકેશન લઈ લો, હેલ્થ લઈ લો, એરિયા ડેવલપમેન્ટમાં કોર્પોરેશન સ્ટ્રક્ચર લઈ લો, આ બધા એરિયાનું આ બધું ડેવલપ થાય એના પર જ કામ કરીએ છીએ. તો આવી રીતે અમે ગ્રુપો બનાવીએ છીએ. સેમ એવી રીતે અમે વિસ્તારમાં યુથ ગ્રુપ પણ બનાવીએ છીએ. યુથની પ્રોબ્લેમ આખી અલગ હોય છે કે એજ્યુકેશન પૂરું થઈ ગયું છે, એજ્યુકેશન એ લોકોએ કેટલે સુધી લીધું છે, ભાઈ ફ્યુચરમાં એ શું કરવા માગે છે, એ લોકોનો ગોલ શું છે, અથવા તો ગોલ એ લોકો ખબર જ નથી. તો આ બધી ટ્રેનિંગો યુથ સાથે પણ અમે કરીએ છીએ. સેમ એવી રીતે અમે એડોલેશન ગ્રુપ પણ બનાવેલા હોય છે, કિશોરીના. તો એ અવસ્થામાં પણ એ લોકોના કિશોરીઓના ખાસ કરીને જે 12 વર્ષ પછી એ લોકો પહેલામાં આવે છે શરૂ થાય, તો એમાં જે હોર્મોન્સ ચેન્જ થાય છે એના વિશે એ લોકો અજાણ હોય છે. તો એના વિશે પણ એ લોકોને ટ્રેનિંગ આપે છે, માહિતી આપે છે. અને ચિલ્ડ્રન ગ્રુપ હોય છે, તો ચિલ્ડ્રન ગ્રુપમાં પણ એજ્યુકેશનનું મહત્વ શું હોય છે, ફ્યુચરમાં જો એજ્યુકેશન નહીં હોય તો શું થશે, એ પ્રમાણે એ લોકોને પણ ટ્રેન કરીએ છીએ. એટલે ઓવરઓલ જોવા જઈએ તો સાથમાં જે ફેમિલી એક હોય છે વિસ્તારમાં, એ ફેમિલીના દરેક એજના દરેક લોકો સાથે એ લોકોની નીડ પ્રમાણે અમે કામ કરીએ છીએ. બરાબર છે. પ્રવીણભાઈ, તમારો 7-8 વર્ષનો અનુભવ થયો, કોઈ યાદગાર અનુભવ તમે શેર કરવા માંગો કે જેમાં કોઈક સરસ વાત થઈ હોય? યાદગાર અનુભવ તો ઘણા બધા હોય છે, પણ અમારા 7 ફેમિલીનો એક નિયમ છે કે જે તે વ્યક્તિનો જન્મદિવસ હોય, બર્થડે હોય, હવે સ્વાભાવિક છે કે હાઈફાઈ ફેમિલી હોય, લોકો કેક કાપતા હોય ને બધું કરતા હોય છે, પણ હું એવી ફેમિલીમાંથી આવું છું કે મેં મારી લાઈફમાં મારો બર્થડે કે મારી વાઈફનો બર્થડે નથી ઉજવેલો. અમારા સાથની એક પોલિસી છે કે કોઈ પણ સાથીનો બર્થડે હોય તો જે તે સેન્ટર ઉપર જે તે પ્રોગ્રામમાં સ્ટાફ બધો ભેગો થાય છે એ ટાઈમે, અને એનો કેક કાપે છે. તો એ થઈ સેન્ટરની વાત. પણ જ્યારે મારો બર્થડે હતો એ દિવસે અમારા આઉટ ઓફ સ્ટેટ અમારી ટ્રેનિંગ થતી હોય છે. તો એ ટાઈમે અમે બોમ્બે જવાના હતા અને 12 વાગ્યા પછીની ફ્લાઇટ હતી. તો અમારો આખો પ્રોગ્રામનો જેટલો સ્ટાફ હતો એ બધો અમદાવાદ એરપોર્ટ પર ભેગો થયેલો. હવે મને ખબર નથી કે અહીંયા કંઈ થશે, પણ 12 વાગ્યા પછીની અમારી ફ્લાઇટ હતી, એક્ઝેક્ટ 12 વાગ્યા પછી મારો બર્થડે હતો.
તો એ દિવસે અમારા જે ફરેજ સર છે પ્રોગ્રામ મેનેજર, એ કેક લઈને આવ્યા હતા અને એરપોર્ટ ઉપર મારી કેક કાપી હતી અને ત્યાં સેલિબ્રેશન કર્યું હતું. એટલે મને એ બહુ સારું લાગ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિમાં કે કોઈ પણ જગ્યાએ સાથ એના સભ્યોને છોડતું નથી, એમ કે એમને ખબર હોય છે. સૌથી પહેલાં હેપી બર્થડેનો ગ્રુપમાં મેસેજ અમારા રાજેન્દ્ર સર નાખતા હોય છે. હા, એટલે ઇમોશનલ કનેક્ટ જેને કહેવાય કે તમે તમારા જે તમારી સાથે કામ કરે છે એમની સાથે તમે આ રીતે કનેક્ટેડ હો, એ બહુ મોટી વાત છે. પ્રવીણભાઈ, ધારો કે આપણે સમાપન તરફ છીએ કાર્યક્રમના. યુથ ખાસ કરીને જે અત્યારે બધી એટલે આપણી જે ભારતની સ્થિતિ છે એમાં યુથ સૌથી મોટી સંખ્યામાં છે. એમણે આ જે સેવાઓની જે પ્રવૃત્તિઓ છે એમાં જોડાવું જોઈએ એવું તમને લાગે છે? યસ, યુથ છે ને ભારતનું ભવિષ્ય છે. આપણા પછી કાલે એમના હાથમાં જ ભારત જવાનું છે. જેવું યુથ હશે એવો જ કાલનું ભારત હશે. હવે અત્યારની જનરેશન જોવા જઈએ તો એ યુથમાં છે ને જવાબદારીથી ભાગે છે. યુથ જવાબદારી નથી લેતો અને પરિણામ શું આવે છે કે પછી પોતે સ્ટેબલ નથી થઈ શકતા. એજ્યુકેશન તો હોય છે, એમનામાં સમજ પણ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એ લોકોનું માર્ગદર્શનનો અભાવ હોય છે. યુથ અત્યારનું યુથ છે ને એમાં ભાગ્યે જ કોઈક એવા છોકરાઓ હોય છે કે જે પોતાનો ગોલ સેટ કરે છે અને એ તરફ પ્રયાણ કરે છે, પણ ઘણા બધા યુથ પોતાની લાઈન ક્લિયર નથી કરી શકતા. હવે એમાં પરિબળ એજ્યુકેશન હોય કે પછી માર્ગદર્શન હોય, એ ઘણું બધું એમના પેલું થાય છે. સાથ એના પર ઘણું બધું કામ કરે છે, કારણ કે સાથને સૌથી વધારે જો ચિંતા હોય ને તો યુથની છે. કારણ કે મેં કીધું એમ યુથ છે એ કાલનું ભારતનું ભવિષ્ય છે. તો સાથ એ લોકોને પોતાના ગોલ વિશે ફ્યુચરમાં એ લોકોને શું કરવું જોઈએ, એમના માટે શું સારું છે શું નથી સારું. કારણ કે અત્યારે યુથમાં છે ને યુથ એક એવું વ્યક્તિત્વ છે કે જેને એને આકાંક્ષાઓ બહુ હોય છે, ઘણું બધું વિચારે છે. એમાં અત્યારે હાલ જોવા જઈએ ને તો યુથમાં નુસન્સ વધારે હોય છે, તો એના તરફ જો જતું રહે તો પછી એ બેકાર થઈ જાય છે. પણ જો એ પોઝિટિવ વિચારોમાં આવીને કંઈક કરવા માટે મથે તો ફ્યુચર બહુ સારું એનું પણ હોય છે ને ભારતનું પણ સારું રહે છે. તો સાથ એના માટે બહુ કામ કરે છે. બિલકુલ, ખૂબ સરસ પ્રવીણભાઈ, તમે જે વાત કરી કે યુથને પણ માર્ગદર્શનની જરૂર છે જ ને સાથ એને સરસ રીતે આપી રહ્યું છે. અને સિવાયની તમારી જર્ની છે એની પણ તમે જે વાત કરી એટલે પ્રેરક છે. ઘણા બધા જે આપણા શ્રોતાઓ છે એમને આ સાંભળીને ઘણા બધા ટેક હોમ્સ જેને કહેવાય કે માર્ગદર્શન પણ મળશે અને એમને ક્યાંક ક્યાંક કોઈક વાત એમને હૃદયે લાગી પણ હશે. ખૂબ સરસ, તમારો આભાર માનું છું કે તમે વાત કરી અમારી સાથે આવીને અને તમારા એક્સપિરિયન્સીસ શેર કર્યા. હું પણ તમારો આભાર માનું છું કે મને આ પ્લેટફોર્મ પર સાથને પ્રેઝન્ટ કરવાનો મને મોકો મળ્યો છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.